cheating guys. -1 minus. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ નહીં સોરી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ બપોર સુધી તો એટલું કામ હતું ને, એ પછી બધું કામમાં જતું. તો અત્યારે બ્લોગ જોઈને સ્ટાર્ટ થઈ રહ્યો છે અને વાગી રહ્યા છે 4. તો હમણાં ભાઈ આવી જશે તો ચલો અત્યારે મેગી બનાવવાનું જે કામકાજ છે ને એ કરી લઈએ ને પછી નાસ્તા ટાઈમે મળી લઈએ બધાને. તો ચાલો ગાઈઝ, આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો અત્યારનો આપણે જે નાસ્તો હોય ને એ કન્ટિન્યુ કરી લઈએ. તો ભૂરી ચાલો. અહીંયા દીદી જો સ્નેપ લેતા નજર આવી રહ્યા છે. કેમ છો? તમે જ બનાવી છે. કેવી બની છે? શું લાગે? મસ્ત બની બનાવી. એ વાત સાચી. તો ચાલો અત્યારે મેગી લપેટી લઈએ ને. તો યસ ગાઈઝ, અત્યારે આપણો સરસ મજાનો મેગીનો નાસ્તો થઈ ગયો છે ને. અહીંયા જો દીદી બેઠા છે. તો ચાલો પેલા બાની અપડેટ લઈ લઈએ. તો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આનંદ. હે ને? શું છે? શું હાલે છે નવું? બસ આ નવું તો જોઈને બેઠા છે. હા ઈ જ ને, જોઈ છે. હા ટીવી જોઈ છે. તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે? બારે ક્યાં? ઈ નો કહેવાય. આ રાજકોટ વાળા કેવું હોય પછી બોલે કે બહાર જાય છે એમ નહીં, બારે જાય છે એમ. અને ઓલા કોઈ બાજતા હોય ને તો એમ કે બાજે છે. તો હું બોલું બાધે છે એમ કહીએ અમે. દયાર કુતી બાજે. ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો, તમે શું બોલો છો? બાધે છે એમ કે બાજે છે એમ? બાજે. બાજે છે એમ થાય તો કોક કેમ, કોક ને એમ થાય કે વગાડે છે આ કઈક. બાજ વગાડે છે, વગાડે છે, બાજે છે થાય. વોટેવર. ચાલો તો ગાઈસ, હા સારું ચાલો. અત્યારે બહુ ફટાફટીમાં છીએ અમારો સ્કેડ્યુલ, કેમ કે અત્યારે છે ને ઓલરેડી 5:45 વાગી ગયા છે અને આપણે 2-3 કામથી બહાર જવાનું છે. તો ચાલો ગાઈસ, હમણાં તો તમને ખબર જ છે ને કે મારે બહારનું કામ બહુ વધી ગયું છે. બહાર કંઈક શોપિંગ કરવાની હોય કે કંઈક વસ્તુ લેવા જવાની તો હું બહાર વહી જાઉં છું. કંઈ ધ્યાન જ નથી રાખતી મારા ફેસનું. અને એમાં હમણાં તો સ્કિન કેર ટાઈમે નથી થતી. તો મારા ફેસ પર બહુ વધારે ડાર્ક સ્પોટ્સ થઈ ગયા છે, ડાર્ક સર્કલ જોવા મળે છે. તો એના માટે હું 15-20 દિવસથી છે ને આ ક્યોર સ્કિનની પ્રોડક્ટ યુઝ કરું છું. તો ગાઈઝ, મને આ પ્રોડક્ટથી તો છે ને બહુ જ બધા ફાયદા થયા છે. અને આની એક એપ આવે છે ક્યોર સ્કિન એપ કરીને, કે જે તમે લોકો પ્લે સ્ટોર કે એપ સ્ટોર ગમે એમાંથી ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. તો એમાં તો પહેલા સ્ટાર્ટિંગમાં તમારે તમને જે ફાવતી હોય એ લેંગ્વેજ ચૂઝ કરવાની રહે. તો એમાંથી તમારે લેંગ્વેજ ચૂઝ કરી લેવાની છે. ત્યારબાદ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેવી કે મેલ, ફિમેલ, તમારી એજ અને વગેરે વગેરે તમારે એડ કરી દેવાનું છે. અને આ જે આખી એપ્લિકેશન છે ને એકદમ AI બેઝ છે. તો એ એક મસ્ત એવો પ્રોફિટ રહેશે. અને યસ ગાઈઝ, એના પછી તો તમારે તમારી જે પ્રોબ્લેમ હોય હેર રિલેટેડ કે સ્કિન રિલેટેડ એ ચૂઝ કરવાની રહેશે. અને એના પછી તમને બેઝિક એવા ક્વેશ્ચન પૂછે તમારા ફેસ રિલેટેડ, તમને એલર્જી છે, કયા વિટામિન્સ ઘટે છે કે વોટેવર જે પ્રોબ્લેમ હશે એ ત્યાંના ડોક્ટર તમને લાઈવ ઇન્ફોર્મેશન આપશે કે શું શું કરવું જોઈએ. એ તમને ક્વેશ્ચન પૂછશે, એવી રીતે તમારે આન્સર આપવાના રહેશે. તો પછી તમારા ફ્રન્ટ ફેસ અને સાઈડ ફેસના ફોટોઝ લેશે, જે સ્કેન કરશે ત્યાંના ડોક્ટર્સ અને તમને કહેશે કે શું શું સ્કિનમાં પ્રોબ્લેમ છે. એ પ્રમાણે વધીને 2 જ મિનિટમાં એ લોકો ઝડપથી આન્સર આપશે કે કઈ તમારે પ્રોડક્ટ યુઝ કરવાની છે ને કયું ફેસ વોશ કે જે પણ કઈ હશે એની આખી કિટ રેડી થઈ જશે, જે તમને માત્ર 1500 રૂપિયામાં જ કિટ મળી રહેશે. અને એમાં પણ જો તમે ધ્રુતિકા 100 કોડ યુઝ કરશો તો તમને સીધું ફ્લેટ 100 રૂપીઝનું ડિસ્કાઉન્ટ મળી જશે. તો હું તો આ પ્રોડક્ટ યુઝ કરું જ છું અને મને થોડું સારું રિઝલ્ટ પણ દેખાય છે. અને જો તમારે આ પ્રોડક્ટ યુઝ કરવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક અને મારો કોડ આપી દઈશ, જેના દ્વારા તમે ઓર્ડર પરચેસ કરી શકો છો. અને પ્લસમાં ગાઈઝ કે ત્યાંના જે ડોક્ટર હોય છે ને એ આપને લોકોને મહિને ચેકઅપ કરાવે છે, જેનાથી આપણી સ્કિનમાં શું સુધારો આવ્યો છે, શું રિકવરી આવી છે એ બધું કહે અને એના બેઝ પછી આપણે ટ્રીટમેન્ટ કરે છે. અને યસ ગાઈઝ, તમારા ઓર્ડર બાદ જ 2 થી 4 દિવસમાં ફ્રી ડિલિવરી તમારા ઘરે પહોંચી જશે. અને આ જે બધી પ્રોડક્ટ છે એમાં તમે એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે પ્રોડક્ટ કેટલી વાર યુઝ કરવાની છે, કઈ ક્રીમ ક્યારે લગાવવાની છે, પ્લસમાં તમારી ડાયટ રૂટીન પણ એમાં જોવા મળી જશે. ક્યોર સ્કિન એપ્લિકેશનની જે લિંક છે એ હું મારા કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં પિન કરી દઉં છું. અને પ્લસમાં મારો જે કૂપન કોડ છે ધ્રુતિકા 100 એ નાખવાનું ભૂલતા નહીં. આ કોડથી સીધું તમને 100 રૂપીઝનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો આ વાત તો ખૂબ જ મજાની છે. તો ગાઈઝ, અમારા વગર ઘરની હાલત જોઈ લો. કેટલા ટાઈમ થયો? અડધી કલાક. ખાલી અડધી કલાકમાં આમ જો આ રૂમ જો હશે અહીંયા હોતે. હાલો બતાવ આમ જો બેસ. સમજો હોમ ટૂર કરાવે છે. હોમ ટૂર નથી કરાવતી. અમારા વગર ઘરની હાલત બતાવું. આ રૂમમાં હું બદલાણું ઈ કેતો. હાલો તો જરાક આમ જો તો. હું આમ જો તો આ જો
તો ચાલો ગાઈઝ બી જાઉં પેલા હું. બસ પણ તો ચાલો ગાઈઝ અત્યારે બહુ બધા ટાઈમ પછી આપણે આ મેકઅપ ચેલેન્જ કરવાના છીએ. જો કે આપણી ચેનલમાં તો પહેલી વાર જ કરીએ છીએ, પણ આવું ચેલેન્જ કંઈક પહેલી વાર થઈ રહ્યું છે. તો અત્યારે પપ્પા અને ભાઈ એ બે ચેલેન્જ કરશે. તો તમે બે તમારા ટીમ મેમ્બર ચૂઝ કરી લ્યો અમારા બે માંથી. રેડી છે આમ નામ. ઓકે, તો હર્ષિત અને અંજલિજી એના વર્સિસ અમે બે. હવે તમારે લોકોને કહેવાનું છે અમને, અને કાં તો આપણે બાને રાખશું જજ તરીકે. જજ તરીકે તો કોકને રહેવું પડી છે ને, તો પછી બા કાં તો તમે લોકો ગમે ઈ આપણે છેલ્લે નક્કી કરશું કે કોણ જીતું છે. જો કે અમે જ જીતશું. આવડે છે પપ્પા? તમારું કામ નહીં ને શીખીને મેં થોડી કોઈ દી મેકઅપ કર્યો સસમા મેં કર્યો હરખું છે કઈ બરાબર છે જોયું. અને બે ચાસ પકડે એટલે રાડી આવડી નહોતી છે. એટલે શું કરવાનું જો આપણો મેકઅપનો સામાન છે બધું આમાં બરોબર. તો ચાલો ગાઈઝ અમારે જો કે અમારે કઈ કહેવાનું જ નથી કયો સામાન શેના માટે યુઝ થાય છે એમ, અને ચીટિંગ નથી કરવાની. ઓકે બરાબર ને? એટલે મારે તો મેકઅપ કરવાનું હા અને મને કોણ કરશે તમને કોઈ ભાઈ દીદી કરશે હા એવું હા. તો ત્યાં બધું સામાન છે તો એટલે આ તમે તો બી લેતા જજો. લોસાવાળું તાવ ગાઈસ આપણે 1 મિનિટમાં મેકઅપ કરવાનું એવું રાખી એવું ન હોય. તો? 15 મિનિટ તો રાખવી કે 15 મિનિટ થોડો મેકઅપ 10 મિનિટ તો આપણે 10 મિનિટ રાખી એમાં ન હોય. એટલે તમારે 10 મિનિટ રાહ ન જોવાની તો ફટાફટ બતાવી દો હા હા 10 પછી મિનિટ 10 મિનિટ પછી કોક જોવે તો આપણે 10 મિનિટનો ટાઈમર સેટ કરી દઈએ છીએ. લાવો એકાદો ફોન. કરતા સ્ટાર્ટ કરી દેવાનું આ બોલીએ ને રેડી સ્ટેડી સ્ટાર્ટ. સ્ટાર્ટ 10 મિનિટ શરૂ થઈ ગઈ છે ગાઈસ. ચાલો પપ્પા લેવા પડે તું લેવા પડે પહેલા જે બાતવાનું થઈ ગયું છે. વાહ વેરી ગુડ વેરી ગુડ. હારું હારું લ્યો લિપસ્ટિક લાઇનર બધું બેસતા તો પાવું જોઈએ ને. હા મેં જોવાનું જલ્દી આમ ક્રોસમાં બેસો. બસ તમે થોડા એ ક્રોસમાં વસ્તુ બસ લઈ લેવાની હોય. એમ લેવાનું કાંઈ નહીં હું દે ને પેલા લગભગ મેકઅપ પેલા ન હોય. દાંત આવે છે. આ તો કેતે ને આ તો ચીટિંગ કરે છે આ સુધી. લોંગ ટેસ્ટિંગ ક્રીમ એ આ સહી નથી કરવું અમારી એટલું બધું પરફેક્ટ નથી કરવું નહીં. હમણાં થઈ જાય કેમ લગાડવાનું સ્ટીપ લગાડીને બ્રશ કઈ ગયા બ્રશ. છે આમાં આમાં બ્રશ આવે હા બ્રશ લગાડી લાલે તું. આ એમ ચીટિંગ નહીં યાર કાઢી દઉં છું એને. ના ઈ બધું એને જ કરવાનું. બ્રશ તો લે. પણ ઓલું બ્રશ તો દે જો તે બ્રશ ન દે. અમે કાઈ નહીં દીધું અહીંયાથી. હાલ એ નહીં ઓલું દે. આ જો. હા ઈ. લે આ બસ. હવે ક્યાં મારે લગાડ? કઈ કહેવાનું થોડી હોય. જો ઓનલી કેસ આ જો ચીટિંગ જો આ લોકો ચીટિંગ કરે છે ગાઈસ તમે લોકો જોઈ લેજો. એમ થોડી ખબર પડે કેમ લગાડવું. ખબર હોય એમ તો. હું તો કઈ જ નથી કહેતી. અને કહો હા હું છું. ચાવી દઈ દેતા. આમાં લગાવ હાથમાં એક લગાડજો હાથ. એ ચીટિંગ નહીં. જોજી બસ લ્યો. અને આ પ્રાઇમર જ છે ભાઈ તમે કહી દો. બાબા ઓલું લઈ જાય જો આપણું. પાછું લઈ ખબર પડે ફાઉન્ડેશન લઈ ગયું એ આખું કીધું કેમ લગાડો ફાઉન્ડેશન તો લગાડ. આમ હું મેકઅપ હોય. જોજો. એ ફાઉન્ડેશન તો જો ગાઈઝ પણ મારે ફાઉન્ડેશન દઈ દેજો. માર બાઈ ક્યાં હે પૂરી દે ને. પપ્પાએ ફાઉન્ડેશન હાસિલ કરી લીધું છે અને અહીંયા જો પપ્પા જલ્દી એ લોકોએ ફાઉન્ડેશન લગાવી લીધું અને 5 મિનિટ ઓલરેડી વહી ગઈ છે. જો સીટિંગ કરી દે હું પૂછું ગઈ આ બાય લગાડી દો હાલો. અને હમણે બેને છે ને અરીસો લાવીને બતાવજો હો તમે. કઈ હરી લાગશે એક જ છે લિપસ્ટિક. ઘણી છે. હાલ આ રાખવી આ હરી છે. પેલા લિપસ્ટિક લિપસ્ટિક જ છે ને પછી આમ કરવાનું નથી. ના આપણે નેચરલ મેકઅપ કરવાનો છે ઈ ભલે ગમે એવો કરે જો નેચરલ નો તને લુક લઈ દો ગાઈસ ને બધાને વિવર્સ ને એમ થાવું જોઈએ કે
પાર્લરનું ચાલુ કરે એમ ચીટિંગ કરમાં એવું કરું આમ કમજે હલતી નહીં આ લઈ ગયો જો આપડા આઈ સાઈડો એ શેડો લાઈ તો શેડો માર જોઈ છે આઈ લઈ આઈ સાઈડો તે પૂરી અમાર જોઈ છે એટલે જ કહેતી હતી આઈ શેડો એટલે ખૂબ કોઈ બે મારે ન થાય આમ પેલા ઈ હોય આઈ શેડો હોય પેલા તો લિપસ્ટિક કરી નાખો લિપસ્ટિક કરી નાખી આ શું કઈ કરવાને હરકી નથી કરી તમે લિપસ્ટિક કઈ કરવી છે આપણે હું કે મેં ક્યાં કઈ કર્યું એ પપ્પા લિક્વિડ વાળી શું ઈ નથી કરવી તમે પકડ મારશો બે બ્લેક કપડા પહેરાવાય ભાઈ તેરા છે એ આઈ છે માનો આઈ છે માં ક્યાં ના કે તું કાળી કાળી કરી દઈશ આઈ તો કેમ આ કાઈ આ વધારે વાપરેલી લાગે એ બા આનો જોવા આમાં પિંક કલર વધારે છે તો આજ વાપરવી સૌથી વધારે એક આ વપરાણું હોય આ ને આ લગાડી દેવી થોડો થોડો ક્યાં લગાડવા हेलो गाइस नंबर आपने મળશે કેસી નામ 5000 ગિફ્ટ મળશે હા છેલ્લે જી હારું કરશે એ બોલ લાઈ તો શેડો શેડો છે ઈ કરે છે એને પતી ગયું ઈ કઈ તું બોલું આયા ઈ જ કરે છે આયનું મસ્કારા કરી એને ના તો પેલા ઈ હોય પછી પેલા આ હોય કે તું મસ્કારા લાઈ પેલા ઈ જ હોય કમ નકડી ગાઈસ થોડીક જ વાર બાકી છે હો અમને જો ને આમ જ કરવા મળો પપ્પા આ કરવા મળો આઈ છે બ્રશ આનો આચાર દેતો કેવો કલર નાખશું ડબલ મેકઅપ રાખવું પડે નકા ભૂરો વારો ન થવા દેતો આમ કોઈ સાઈન વાલ લગાડવાની બાબા એનું સારું દેખાય છે એ આપણા વ્યુઅર્સ છે ને એ સજેસ્ટ કરશે કોનું સારું દેખે બસ ખોટે આઈ સેડ નો બ્રશ ફૂલ ખૂણાઓ જો ગાઈસ તમાર બેની હાલત ફટાફટ બીજો હવે આ લાઈનર કરો બેમાંથી એક ગમે ફટાફટ એ ચીટિંગ ગાઈસ -1 એમ કીધું મેં કીધું નથી એવું -1 ગાઈસ ઇસ જો હજી પૂછે હે -1 લાઈનર તો કરવાની જ છે ફરજિયાત કરવાની હા પપ્પા જો મને કેવી કરી દે છે મને આમ થોડો અંદાજો આવે સીધી લીટી કરી નાખજે બંધ દેવા દેજે પપ્પા ભૂતની નો બને છે હાલો રેડી પાવડર આવે ને હું બાકી છે પાવડર એ પાવડર તો આ તો થઈ ગયું બાકી હે થઈ ગયું નહીં પપ્પા બાકી હે અત્યાર સુધી તો મારી પાસે તો હજી મેં દીધું એમને તું સૌથી પહેલા જે કર્યું હતું પપ્પા આપણે છે મને પડકો મારવા દે ને. સારું હાલો લિપસ્ટિકમાં લાઈનર કે સરખી લિપસ્ટિકમાં સરખી થઈ પપ્પા થોડું કરવાનું જો હા, હાલે. જોર છે તારા બાકી ટાઈમ કેટલો બાકી જો અને પછી ઓલા ને એક બંધ બંધ કરી દો યાર હું બાકી આપણે ફરી જો मस्त जोक मारा रे या हंस रे हलकट हंस હજી મારું કામ ચાલુ છે જલ્દી અંગૂઠો આમ કરો હું આમ હાલો હું બાકી ચાલ નોટ કરો એ કરવો પડે ના નહીં પાડો એ હવે કરવાનું જલ્દી કરો જલ્દી અને ટાઈમ પૂરો થઈ ગયો છે ગાઈઝ હાલો અરે સોરી મિરર આપો એ
તમે ડન કર્યો એમ નો હાલે અમારી આ. એમ નો હાલે, અમે પપ્પાનો ફોન લઈ દીધો અમાર બેયનો. મને પેલા ચશ્મા પહેરવા દે. નકર બેકાર નહીં નકર યાર. પપ્પા ચાંદલો તો કેવું પીરો છે. પપ્પા ચાંદલો તો કેવું પીરો છે. ઓ લિપસ્ટિક તો જો. કાંઈ વાંધો નહીં બીજું કરજો મારી જ ને મારી જો આઈ છે તો કેમ પહોંચાડ્યો ઓ બા તરફ કેમેરો ઘુમાય. હાલો બા અમાર બેમાંથી કોનો હારો મેકઅપ થયો છે? બેયનો હારો જ છે એમ નહીં બા અમાર બેયનો હારો જ છે એમ નહીં બા અમાર બે તો હવે છે ને ગાઈસ બસ આપણે છે ને આપણા વ્યુઅર્સ ઉપર જાવું તો અહીંયા ફેમિલી પ્રોબ્લેમ આવે છે થોડો એટલે ડિસિઝન બરોબર આવતું નથી તો છે ને હવે તમે બધા છે ને કાયદેસર જેનું સારું લાગતો હોય એમ ધૂપનું લાગે છે ગંજલી દીદીનું મને ગાઈસ હા એમ મસ્કાની મારવાનો એવું સિસ્ટમ નહીં એવું સિસ્ટમ બિસ્ટમ કાંઈ નહીં જે હારો જાને લાગતો હોય કહી દેવું ઓબ્વિયસલી મારો સારો જ લાગે છે. જો તારે બ્લોશર જો, તારે તો અહીંયા બ્લશર તારી લિપસ્ટિક જો. તારે તો જો નીકળી ગઈ અલા હાથના કાળા હારી ખૂણા છે લિપસ્ટિક આટલી બધી આમ થથેડા થોડા હોય પપ્પા તમે કે કેવા જેવું ન રાખ્યું. પણ આમ જોતું એકવાર આમ તો અહીંયા હોય મસ્તીનું લાગે આ. જ્યાં કરવાનું ન હોય ત્યાં કર્યું છે. સાઈડ કાઢી દીધી અલા, viewers, આમ તારો શેડો જો, એનો શેડો તારો શેડો જો આમ નીચે આવ્યો છે. એમ નહીં એમ નહીં આપણે કાંઈ નહીં આપણા વ્યુઅર્સ કે નહીં હાસું આપણે બીજી કઈ મગજમારી નથી કરવી हमको जीताना ग्रुप ए हमको પાપા ઇઝ ગ્રેટ यस फादर डॉटर डुओ ओके कल देखते हैं फिर गाइस हमें जीता. चकला कोई दी बाज न बने बाकी આવી જાવ ને મોરે મોરો પુષ્પા ઝુકે બે વળીને તો બેઠા છો. બોલો બોલો વાલા જેટલી ચાદર હોય ને એટલા જ પગ પોળા કરે. મારી પાસે ગાઈસ ઇસ ગોદડું છે બે જણાને થઈને એવડું. વોટએવર. તો ચાલો ગાઈઝ અમારો મેકઅપ તમે જોઈ જ શકો છો અહીંયા સુધી જોઈ લ્યો. અમને બેન કમ્પેર કરો અને અમને બેને વોટ્સ આપજો. જે વધારે વોટ્સ જેને વધારે વોટ્સ તમે લોકો આપ્યા છે એની વિનર થશે. ઓબ્વિયસલી હું જ વિનર છું. તો ચાલો હવે રિમૂવ કરવું પડશે. વિનર સ્વીકારી લેવાય જજીસ ને મોકો દેવાય હા બાને આપ્યો તો મોકો. બા કોણ વિનર છે? કોણ જીતે છે? બા કોણ સારું લાગે? હવે આમાં તો કોણ સારું લાગે તું ને બે હાર્યું જાગો બા સેફ પ્લે કરે છે. બા સેફ પ્લે કરે છે. હા આયા કોઈ નહીં કરતું હોય અને હકીકતમાં સિંગાર છે ને આ સેજ પિંક ગુલાબી દેખાય ને સેજ રેડ તો જ સારું લાગે જો 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 તો અહીંયા છે ને બાબર પૂતરું લાગે હા જો જો કરાતું હોય ત્યાં જ કરવાનું હોય. એવું લેબલ નથી લખી દીધું સિંગાર કેમ કરવું એમ વાળું કોણ? પાર્લર વાળું એ કોણ? પાર્લર વાળું ભલે એ રહી એવું લેબલ ન હોય No. વ્હાઈટ કોઈ સ્કિન હોય તો એને કઈક કાળો મેકઅપ ન કરવાનો એને જે આવતો હોય જ કરવાનો એને મેકઅપ જ ન કરવાનું હોય. ભલે પણ આમ સેફ ઉપર હોય સફેદ રૂમાલ કેમ ગયો? સફેદ રૂમાલ ખમા. તો ગાઈઝ હવે અહીંયા તો કઈ રિઝલ્ટ નથી આવતો એટલે તમારે લોકોને જ આન્સર આપવો પડશે કે કોણ જીતું છે એમ. તો હવે તમે જ લોકો આન્સર આપી દીધો તો ચાલો હવે રસોઈ તરફ વળીએ અને આ રિમૂવ કરીએ. લેટ્સ ગો. તું કોણ બોલતી કે મેં કીધું હા તો વાંધો નહીં કહેજો. તો ચાલો ગાઈઝ અમે એવું અત્યારે એક રૂલ બનાવ્યો છે કે જે લોકોએ ચીટિંગ કરી હતી ને એ તમારે જોવાનું છે ને કહેવાનું છે. એના પોઈન્ટ્સ તમે લોકો કાપી દેજો. અત્યારે બસ જો રિમૂવ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. હું તો જો કે વગર મેકઅપ જેટલી બ્યુટીફુલ દેખાઉં છું ને કે વાત પૂછો. નોટ સો ફની. તો ચાલો કમેન્ટ્સ કરજો ને યાદથી રૂલ જેને ફોલો કર્યા એને જ જીતાડજો. અમે તો કહી દે તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. હાલ બાય બાય. બાય બાય.